આદ્યંત મધ્ય છે હરિ ગુરુ શાંત સ્વરૂપ તુજી સંત તે બ્રહ્મ ભાવના अन्य भाव नहीं रे नटवर निज केवल दशा ज्ञान ही वरान नहीं वे नटवर निज केवल दशा ज्ञान ही वरान सदगुरु महाराज की जय हो नटराम महाराज की जय हो बापू श्री वकील राम महाराज की जय हो सदगुरु श्री रविराम महाराज की जय हो। આજનો પુનિત અને પાવન પ્રસંગ ગામ લાલપુરી મુકામે ભક્ત શ્રી ઈશ્વરમ મહારાજના પ્રાંગણમાં તેમની તથા પરિવારની ઉમદા ભાવનાથી ચરાચર વ્યાપ્ત સદગુરુ પરમાત્માની પાવન નિષ્ણાના ગુણગાન કરવા માટે સદગુરુ શ્રી રવિરામ મહારાજના વ્યાપક સાનિધ્યમાં આજના વર્તમાન સમયે ચરાચર વ્યાપ્ત સદગુરુ પરમાત્માની પાવન નિષ્ણાના ગુણગાન કરવા માટે આજનો ઉત્તમ યોગ તમને મને પ્રાપ્ત થયો। વર્તમાન સમય તમારો મારો જે વ્યતીત થઈ રહ્યો છે બીજાના કરતો આપણે બળભાગી છે। બળભાગી એટલા માટે છે કે વર્તમાન સમયે આ જીવન વર્તમાન સમય મનુષ્ય રૂપી ઉત્તમ સાધન પ્રાપ્ત થયું એનો ધ્યેય સમજાવનાર કોઈ આપણા જીવનમાં આવ્યા છે અને એમના થકી એમની શાન થકી એમના ઈશારા થકી બધાને પ્રાપ્ત મનુષ્ય તન તો બધાને પ્રાપ્ત થયું છે પણ એમાં આપણે બળભાગી ગણાઈએ છીએ કે બળભાગીની કક્ષામાં આવીએ છીએ એની પાછળની કારણ એ છે કે કોઈની કરુણા થકી કોઈની કૃપા થકી આ જીવન આ શરીર રૂપી સાધન મળવા પાછળનો જે ધ્યેય છે એ ધ્યેય સમજાવનાર કોઈ આપણને પ્રાપ્ત થયું છે એને લઈને આપણે બળભાગી કહેવાય ને। બળભાગી એ જ હોય કે જેને વર્તમાન સમયે સદગુરુની પ્રાપ્તિ થઈ હોય તન પ્રાપ્ત થાય આ તન રૂપી સાધન પ્રાપ્ત થાય એ બધા ભાગ્યશાળી કહેવાય। એ બધા હા ભાગ્યશાળી કહેવાય ને એમનાથી એક પગથિયું ઉપર આપણે બળભાગી કહેવાય। આપણે બળભાગી કહેવાય થોડાક મોટા ભાગ્યવાળા કહેવાય કારણ કે આ જીવનનો ધ્યેય શું છે એની ખબર પડી। બાકી પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી બધાય તનને તો તનરૂપી સાધનને તો બધાય ભોગવે જ છે નહીં ભોગવતા એવું હા નથી અને ભોગવવામાં આયુષ્ય પૂરું થઈ જાય છે પણ આપણને ભોગવવાનું ના નહીં કહ્યું પણ ભોગવવાની સાથે ભોગવતાની સાથે આ ધ્યેયનું સિંચન કેવી રીતે થાય ધ્યેય શું છે અને શેના અર્થે પ્રાપ્ત થયું છે ને એ પ્રાપ્ત થયું એનો સાચો અર્થ છે શું છે એ સમજાવનાર કોઈ મળ્યું છે એટલે બળભાગી કહેવાય છે। એટલે
હા બળભાગી કહેવાઈએ છે. નહીતર પ્રાપ્ત તો અનેકોને થયું છે, અને આજે થયું છે એવું નહીં. આદિ અનાદિકાળથી અનેકોને આ સાધન પ્રાપ્ત થયું છે, અને એ આદિ અનાદિકાળ પહેલો યાદ હતું ને અત્યારે યાદ છે. એ સમયમાં ઈશ્વરી શક્તિ વાળા હતા ને અસુરી શક્તિ વાળા હતા, બરોબર છે. અત્યારે એ બે છે, અત્યારે આ બે છે, બરોબર છે. અત્યારે હાલ વર્તમાન જે સદગુરુની શાનને ના સમજી શકે, કે સદગુરુના ઈશારાને ના સમજી શકે, કે સદગુરુના સંદેશાને ના સમજી શકે, એ અત્યારે અસુરો જ છે. અત્યારે અસુરો જ છે. એ તો શાસ્ત્રોમાં લખણ છે, એના આધારે ચિત્રો બનાયા છે. બાકી શિંગડાવાળા પહેલાય નતા. અસુરોને શિંગડા બતાવ્યો છે, એ શિંગડો એમને પહેલાય હા નતો. એ શિંગડા રૂપક છે, એ રૂપક છે કે આ સંદેશો માથામાં લેવાના બદલે ભૌતિકતામાં માથા મારીને મરી ગયા ને. આ સંદેશો વર્તમાન જીવનનો ધ્યેય સમજ્યા વગર, આ સંદેશો માથામાં લીધા વગર, અને માથામાં સંદેશો લેવાને બદલે ભૌતિકતા માથામાં લઈ અને માથા મારીને મરી ગયા ને. અને બીજી ભાષામાં કહું તો માથા કૂટો કરીને મરી ગયા. એ અમને એ શિંગડાવાળા રૂપક તરીકે બતાવ્યા છે. બાકી એ અસુરોને પહેલાય શિંગડો નતો, અને અત્યારે નથી. બરોબર છે. હવે માથામાં લે છે કે માથા મારે છે, અહીંયા આગળ નક્કી કરવાનું શુર કે અસુર. એમ શુર કે હા અસુર, બરોબર. અને શાસ્ત્રોનો અભ્યાસ ધીમે રહીને કરજો તમે. શાસ્ત્રોનો અભ્યાસ ધીમે રહીને કરજો. જેના અસુરોમાં ખતવ્યા છે ને એ મહાજ્ઞાની હતા પાછા, એવા નતા. બરોબર છે. જ્યાં સુધી વિભીષણે શાન ના કરી હોત, વિભીષણે જ્યાં સુધી શાન ના કરી હોત તો સુધી રાવણને મારવો એ રોમ માટે અઘરું હતું. એમના માટે હા અઘરું હતું. એ તો ભાથામાં તો એ બધાય વાપરી નાખ્યો, મંત્રોથી આવતો હતો એ બધાય વાપરી નાખ્યો. બોણ છોડીને પરસેવો વળી ગયો ને ત્યાર પછી વિભીષણે આવીને કહ્યું ભાઈ આવી રીતે નહીં મરે, આવી રીતે હા નહીં મરે. નાભી એની હા નાભીએ બાણ મારો તો જ રાવણ મરે, નહીતર મરે એવો છે હા નહીં. તાર નાભી એ રૂપક શબ્દનું છે. નાભી એ રૂપક આ શબ્દનું છે ને. તે દાડે જે શબ્દોને સમજ્યા એ ભગવત પદને પામ્યા. તે દાડે જે શબ્દોને સમજાય એ ભગવત પદને પામ્યા. શુરા એક કહેવાય. શુરવાળા શુરને જે સમજે, શબ્દને જે સમજે અને શુરા તે દાડે કયા છે. અને શબ્દને ના સમજી શક્યા એ અસુર તે દાડે હતા. અને અત્યારે હા છે, બરોબર. પણ હવે તે દાડે ઓળખાતા હતા ને અત્યારે નહીં ઓળખાતા એવું નહીં. પણ તે દાડના ચિત્રો પ્રમાણે અત્યારે વધવા જ આવશે એટલે નહીં મળતા. અત્યારે મળે બરોબર. અત્યારે ના મળે એવું નહીં એવું નહીં. પણ મુદ્દો શું છે કે એ જે રીતે એમને ઓળખવાના છે, ઓળખવાની રીત પ્રાપ્ત થાય ને, ઓળખવાની હા રીત પ્રાપ્ત થાય. બરોબર છે. જગતને ઓળખતો જગદીશ હાથમાં આવે. જગતને ઓળખતો જગદીશ હાથમાં આવે. જગદીશને ખોરવા જવાની જરૂર નહીં. જગદીશ કઈ ખોવાય એવો છે નહીં. જગદીશ કઈ ખોવાઈ જાય એવો છે નહીં, અને કઈ ખોરવા જવાની જરૂર નહીં. મુદ્દો એ છે કે જગતને ઓળખી લ્યો. જગત કેવું છે એમ. જગત કેવું છે એને શોધી કાઢો, એને ઓળખી લ્યો. જગતને બરોબર ઓળખી લેશો એટલે જગદીશની ખબર પડવાની ને પડવાની. પણ મુદ્દો શું છે કે આ જગતને ઓળખવામાં નવરો પડે તારે, જગતની માથાકૂટમાં નવરો પડે તારે જગતને ઓળખે ને. કારણ કે જગત એ એટલું બધું રૂપાળું બનાવ્યું છે. પરમાત્માએ પ્રકૃતિ પોતાના કરતા સવઈ બનાવી છે.
પ્રકૃતિ પોતાના કરતો હા સવઈ બનાવી છે ને એ સવઈ બનાવેલી પ્રકૃતિમાંથી જાર પરવારે તારે જ પરમાત્મા તરફનું લમણું થાય, એ સિવાય પરમાત્મા તરફનું લમણું થાય એવું આ નથી. તારી એ સવઈ બનાવી છે, પરમાત્માએ પોતાના કરતા પ્રકૃતિને સવઈ બનાવી છે. અને સવઈ બનાવ્યા પછી મુદ્દો એ છે કંચનરુ કામિની ચોકી આડી શામને, કંચનરુ કામિની ચોકી આડી શામને રામની ભક્તિમાં એ જ લૂંટે, રામની ભક્તિમાં એ જ લૂંટે. રામે પાછા ચોકીદારે એવા જ રાખ્યા છે. જો આખું જગત ભૂલવું પડે, ચોકીદારે એવા જોઈ તપાસીને રાખ્યા છે કે તારાથી પરવારે એટલાને જ મારે હાચવવાના, બધાને હાચવવાની જરૂર હા નહીં. તાર 90% જગત છે એ કામિની કંચન ને કામિની હાચવી જ લે, કંચન અને કામિની હાચવી જ લે, બરોબર છે. એને કઈ બહુ જાજી માથાકૂટ કરવા જેવી નહીં. એ બેમાંથી પરવારે ને એટલાને રામ હાચવે, એટલાને આ રામ હાચવે. દરરોજ બધાય લગભગ બધાને ઘેર સમાચાર પેપર આવે છે અને દરરોજ બધાય સમાચાર પેપરમાં શું વિચાર લખેલા આવે છે ને એ શું વિચારમાં બધાય મહાન પુરુષોના વાક્યો હોય છે, બરોબર છે. પણ આવી એ સુવિચાર વાંચવાનું સુવિચાર બાજુનું ધ્યાન કેટલા 10% લોકોને ધ્યાન 10% લોકોનું, બરોબર છે. હવે મુદ્દો શું છે કે પેપરમાં જોવાનું શું સરકારે નવી યોજના શું બહાર પાડી, સરકારે નવી યોજના બહાર શું પાડીને આજે હોનાનો ભાવ વધ્યો ઘટ્યો એમ. ચાર આવી એ બેને એમણે ચોકીદાર જ રાખ્યા છે. એ બે વાંચવામાં જોવામાં નવરા પડે નહીં અને શું વિચાર તરફ ધ્યાન જાય નહીં, નહીં તો એમાંય શું વિચાર તો રોજ આવે છે. એટલે મુદ્દો એ છે કે આ પ્રાપ્ત તો થયું છે, પ્રાપ્ત થયા પછી બળભાગી એટલે છે કે એ સંદેશો આપણને પ્રાપ્ત સંભળાવનાર કોણ તો ધારણ કરાવનાર કોઈ પ્રાપ્ત થયા છે એટલે મુદ્દો એનાથી બળભાગી પેલામનાથી સારા. પણ હવે એ ધારણ કર્યા પછી એ ધારણ કર્યા પછીનું જીવન શું છે, ધારણ કર્યા પછીનું હા જીવન શું છે. વ્યવહારિક કોઈ પણ સંદેશો આવે એ સંદેશો આવ્યા પછી એ પ્રમાણે એને અનુસરવાનું આવે, એને હા અનુસરવાનું આવે. કે એકલો સંદેશો હોંભરીને કે વાંચીને બેસી રહેવાનો ના હોય. એ સંદેશો જેવો હોય અને જે વ્યક્તિનો હોય ને એ વ્યક્તિ સાથે આપણો જે સંબંધ હોય એ સંબંધ પ્રમાણે આપણે એને વર્તવાનું આવે, એનો વિવેક ધારણ કરવાનો આવે. કઈ સંદેશો હોંભરીને બેસી રહેવાનો ના હોય. એમ આ સંદેશો આપનારે આપણો સંદેશો આપણા સુધી પહોંચાડ્યો છે, આપણો સંદેશો આપણા સુધી પહોંચાડ્યો છે. જેમ પોસ્ટમેન આપણો સંદેશો આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે એમ આ મહાન પુરુષોએ આપણા સંદેશો આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે, બરોબર. પેલો પોસ્ટમેન પગાર લે છે એટલે એને સ્વાર્થી કહેવાય, એને હા સ્વાર્થી કહેવાય, કારણ કે એ પગારના ધ્યેય કામ કરે છે. અને મહાન પુરુષો જે સંદેશો પહોંચાડે એને પરમાર્થી કહેવાય છે. અમે વર્તનની કશી આશા આ નથી. તમારો સંદેશો તમને પહોંચાડ્યો એમાં એમની ભાવના એટલી છે કે ભમરી જેવી છે જેની ભાવના આપ રૂપ કરી રાજી થાય. તમે તમારા રૂપે થાઓ, તમે તમારા રૂપે થાવ એમાં એમનો રાજીપો છે. કારણ કે સંદેશો તમને તમારો જ આપ્યો છે. સંદેશો પ્રાપ્ત થયો એ મને મારો અને તમને તમારો. સંદેશો બધાને પોતપોતાનો જ પ્રાપ્ત થયો છે. એકબીજાને બીજા કોઈનો સંદેશો મોકલ્યો નથી, સંદેશો આપ્યો નથી. હવે આપણો સંદેશો ધારણ થયેલો ક્યારે કહેવાય કે આપણો સંદેશો આપણને મળ્યો છે એનો ધ્યેય ક્યારે સિદ્ધ થાય કે આપણે આપણા નિજ સ્વરૂપને પામીએ ત્યારે. આ રૂપ કરી રાજી થાય. તમે તમારા સ્વરૂપને ઓળખો, તમે તમારા સ્વરૂપને ઓળખો એમાં સંદેશો પહોંચાડનારનો રાજીપો છે, એમાં રાજી થાય છે. કારણ કે જગતે તો તમને બહુ રૂપી બનાવ્યા છે,
જગતે તો બહુરૂપી બનાયા છે. આ નાતનો શું, આ જાતનો શું, આ છે ને તે છે ને બધું. કોકે મોમા બનાયા, કોકે કાકા બનાયા, કોકે ફુવા બનાયા. આ જે કંઈક બનાવ્યું છે એ જગતે તો બહુરૂપી બનાયા છે. આ જગતે જે બહુરૂપી બનાયા છે એમાંથી તમને એકરૂપી થવામાં સદગુરુનો સંદેશો સહાય રૂપ છે. એકરૂપે થવામાં સંદેશો આ સહાય રૂપ છે ને એ સંદેશો ધારણ કરો તો સહાય રૂપ, અને ના કરો તો સુધી તો સંદેશો એ સંદેશો છે. હા, બધું માનતા હતા એમ એ માનવાનું જ કે મેં ગુરુ કર્યા એમ. જો સુધી એ ધારણ ના થાય તો સુધી તો એની કશી અસર થવાની આ નથી. એમ મુદ્દો છે કે ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે નિદાન કર્યું, નિદાન કરીને બીમારી નક્કી કરી, બીમારી નક્કી કરીને બીમારીની દવા લખી આલી. બીમારીની હા દવા લખી આલી. તે એ દવા લખેલું કાગળિયું કપારે ગહવાનું. બરોબર છે કે એમાં લખ્યું છે એ વહાવાનું, એમાં લખ્યું છે એ વહાવવું પડે ને. આમ તો બીમારીમાં અસર શી રીતે થવાની? કાગળિયું ખિસ્સામાં મેલ રાખે ના થાય, કાગળિયું આખો દાડો લઈને ફરીએ તોય ના થાય, કાગળિયું કપારે ઘસીએ તોય થાય. હા નહીં, મુદ્દો શું છે કે લખવાનું લખ્યું છે એ લખ્યું છે એને વહાવવાનું છે, અને વસાઈને પછી એના પરેજ પ્રમાણે પરેજી પ્રમાણે લેવાનું, અને લીધા પછી ફરક જણાય. લીધા પછી ફરક જણાય, એની અસરદાર પછી ધીમે 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 શરૂ થાય. હવે જેવી બીમારી હોય એવી અસર થતા વાર લાગે. બીમારી પ્રમાણે અસર થતો હા વાર લાગે. ડોક્ટરો ઘણી વાર કહે છે જો 1-2 ડોઝમાં 1-2 વખત આવશો એમાં ફેર પડવાનો આ નથી. આ મારી દવા છે, અસર કરશે પણ 3 મહિના પછી અસર કરશે દવા, પણ હા તાત્કાલિક નહીં કરે એમ. એટલે તમારે ચાલુ રાખવાની. 3 મહિના પછી 3 મહિના સુધી લેશો એટલે અસર એની ચાલુ થશે. બરોબર. આવે કઈ કે 1 મહિનો લઈને પડી મેલ્યું, કઈ કે 2 મહિના લઈને પડી મેલ્યું, પણ 3 મહિનાનો કોર્સ પૂરો કર્યો હા નહીં. અને પછી ડોક્ટરનો વાંક કાઢે કે આ ઉપદેશ તો અમે લીધો તો બધું હરખું જ છે, કશું નહીં. પણ કોર્સ પૂરો કર્યા વગર તો અસર શરૂ થાય નહીં. એમ મુદ્દો છે કે આ દવાઓ તાત્કાલિક અસર બતાવે એવી નોય આયુર્વેદિક દવાઓ કહેવાય. અને આયુર્વેદિક દવાઓ કહેવાય. અસર થતો વાર થાય પણ અસર શરૂ થાય ને એટલે રોગ જડ મૂળથી જાય, રોગનું નિવારણ થાય. હા જડ મૂળથી થાય. આયુર્વેદિક તરત અસર ના કરે. હવાલ લીધી હોજે ભગવાન થઈ જાવ એવું ના હોય. હવાલ લીધી હા મુદ્દો શું છે કે આ જગતે બનાયા એવા બનવામાં 20 વર્ષ તો લાગ્યા. જગતે બનાયા એવા બનવામાં 20 વર્ષ તો હા લાગ્યા હતા. એક રાત હાથમાં પાણી લઈને ઊભા થઈ જે બીજે દાડે હાથમાં થઈ જવાય. પણ મોટી મોટી કઈ પડી છે કે એ નિદાન જે કર્યું ને બીમારીનું, બરોબર. આ નિદાન ને બધા મોટા ભાગે ઈલાજ સમજી બેઠા. નિદાન જે કર્યું એને હા ઈલાજ સમજી બેઠા. એટલે એને ઈલાજ ના કહેવાય, એને નિદાન કર્યું કહેવાય. બરોબર છે. એ એક કરીને બધું બાદ કરીને પછી છેલ્લે રહ્યું એ તું એવું નક્કી કરાવડાવ્યું, એવું કહ્યું કે આ બધું બાદ કર્યા પછી એ તો જેને બાદ કરેલું હતું એને કહ્યું, જેને બાદ કરેલું હતું એને કહ્યું. બરોબર ને? એ તો એમના અનુભવે કહ્યું કે ભાઈ આ બધું બાદ કર્યા પછી જે રહ્યો એ હા તું બરોબર છે તારી. એ એમણે બાદ કર્યું હતું, એમના અનુભવે કહ્યું, પણ આપણે કરવાનું નહીં. આપણે
એ વિધિ બતાવી છે. ઉપદેશ એનો વર્તમાન સમયે નિજ સ્વરૂપને જાણવા માટે, નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કે નિજ સ્વરૂપના અનુભવ માટે જે વિધિ છે, જે રીત છે, એ રીત ઉપદેશના માધ્યમથી સમજાય છે. અને એ ઉપદેશના માધ્યમથી તમને એ તરીકો, એ રીત આપવામાં આવી કે આ રીતને અનુસરતો, આ રીતને અનુસરતો આ જે મેં અંતે કહ્યું છે એ થાય. જે અંતે કહ્યું એ થાય, પણ ધીમે 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 કરીને એ રીતને અપનાવો તેમ છૂટતું જાય ને. બરોબર છે. આ ખરજવું એકદમ ના મટે. કે ખરજવું થયું હોય આ તો એ એકદમ ના મટે તો ભવરાજ કઈ ભવરોગ એક રાતમાં મટી જાય, પાણી લીધા ને તરત. બરોબર છે. એ બધી બાબતને ધારણ કરવા માટે ઉપદેશમાં મહાન પુરુષોએ જુગતી આપી છે. ઉપદેશમાં મહાન પુરુષોએ જુગતી આપી છે ને એ જુગતીને જેમ જેમ ધારણ કરતા જશો તેમ તેમ મુક્તિની અનુભૂતિ થતી જશે. મુક્તિની અનુભૂતિ હા થતી જશે ને જેમ 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 મુક્તિની અનુભૂતિ થતી જશે તેમ 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 જે સમજ્યા છો એમાં મજા, આનંદ આવતો જશે. બરોબર છે. આ ઉપદેશ લીધા પછી જેને કશી પ્રકારનો સહેજાય આનંદ નહીં એને સમજી જ લેવાનું કોણે હજુ પડીકું ઘેર જઈને ખોલ્યું જ નહીં. પડીકું ઘેર જઈને ખોલ્યું જ નહીં, એવું ને એવું જ મેલ રાખ્યું. એમાં પ્રાપ્ત તો થયું છે, ઉત્તમ છે, પ્રાપ્ત થયું છે, બધી વાત બરોબર છે, પણ એ જે ઉત્તમ પ્રાપ્ત થયું છે એને આપણે આપણા જીવનમાં કેટલું ધારણ કર્યું છે. અને જેને જેને જેટલું, જેના જીવનમાં જેટલું જેટલું ધારણ કર્યું છે એને કંઈક ને કંઈક અંશે થોડો ઘણો આનંદ તો થયો છે ને. આ થયો છે ને જે જ્યારે પૂર્ણતાએ પ્રાપ્ત થશે, પૂર્ણતાએ ધારણ થશે, તાર પૂર્ણ આનંદની પ્રાપ્તિ પણ થશે. નહીં થવાની એવું આ નહીં. તાર આના આ જ અવસરે કરી લેવું છે એવું નહીં. આના જ અવસરે હા કરી લેવું છે એવું નહીં. બીજું કરવા જેવું હોય એ કરી લેવાનું પહેલા. આ તો કઈ એક વખત જ મળ્યું છે એવું થોડું છે. ફરી મળવાનું જો સુધી નહીં સમજો તો સુધી મળવાનું છે. જો સુધી હા નહીં સમજો તો સુધી મળવાનું જ છે. બરોબર. કેટલાય અભણ ફરે છે ગામમાં નિહાર હોય તોય. બરોબર. તો આદિ અનાદિકાળથી ભણાવવાનું ચાલુ છે. તાર હોય 100% સાક્ષર થઈ જાય એવું નહીં. નિહારમાં ગામમાં નિહાર હોય તોય અભણ હોય છે. બરોબર છે ને હોવાય જોઈએ. અને હોવાય જોઈએ ને. પણ હોય તો પેલા ભણેલા ભૂંફાળો રાખીને ફરે ને. એટલે બધાય ભણે નકોમાં અને બધાય ભણેલા. અને પછી તારણ કોણ કાઢે? તારણ હા બરોબર. તમે નીચે બેઠા એ બધા અમારે જેવા હોય, તમે ઉપર શું કરવા બેઠા? બરોબર છે. આ મુદ્દો શું છે કે કઈ કઈ વિશેષતા છે અને બેના લીધે છે. બરોબર. અસત્યનું જોર એટલું પ્રબળ છે. અસત્યનું હા જોર એટલું પ્રબળ છે એટલે સત્યની ખોજ ચાલુ છે. સત્યની ખોજ હા એટલે ચાલુ છે. હવે ઢીલું પીલું અસત્ય ઢીલું ટચ હોય તો કોણ સત્ય નું? કારણ કે પદવતું ના હોય પછી પધવતું જ ના હોય પછી એને શું કરવા? સત્યની તપાસ કરવી પડે. બરોબર છે. 3 વાર ગોદા મારીએ તોય ડોબું ઊભું ના થતું હોય પછી એને દખલ્યું મોઢવાની તો જરૂરત છે. આ તો ધમાલ્યું હોય એને દખલિયા બોધવા પડે. એમ મુદ્દો છે કે આ અસત્ય આટલું બધું પ્રભાવશાળી ના હોય, અસત્ય આટલું જોરવાળું ના હોય તો અહીંયા આગળ સત્યને જાણવાની જિજ્ઞાસા જાગે એવી જ નહીં. બરોબર છે. આ સત્યની તરફ જાય કોણ? સત્યની તપાસ કોણ કરે? કે જૂઠાને સાચું માનીને જે થાક્યો હોય, જૂઠાને સાચું માનીને જે થાક્યો હોય, જૂઠાને સાચું માની
અને જે કંટાળ્યો હોય એ સત્યની તપાસ કરવા નીકળે. બરોબર છે. હવે જૂઠું જેને જૂઠું જણાવ્યું છે, જેને જૂઠું જણાવ્યું છે એ સત્યની તપાસમાં નીકળ્યા છે ને અત્યારે જેને અસત્ય સાચું જ લાગે છે. જૂઠું છે એ જેને અત્યારે સાચું લાગે છે એ એમની રીતે તો મસ્ત જ છે. હા, એ ભાઈ આપણને કે એકદમ ખોટા ઉજાગરા કરો તમે, હા ખોટા ઉજાગરા કરો છો એ ભાઈ આપણને કહે આવી રીતે કશું ના થાય એમ, આવી રીતે હા કશું ના થાય. બરોબર છે. એને કહેવાનું ભાઈ તું તારી રીતે કરીને હું મારી રીતે કરું. બરોબર છે. આપણે બેન સરવાળો જોવાનો, આપણે બેન હા સરવાળો જોવાનો. બરોબર છે. ને સરવાળો જે આવે તારે આપણે નક્કી કરીશું ફાયદો તને છે ફાયદો મને છે. ફાયદો હા અંતે સરવાળે તો ફાયદો ખબર પડે ને. બરોબર. તારો મુદ્દો એ છે કે આ જ્યાં સુધી જે સમજાવ્યું છે, જેને સમજવા માટે ઉપદેશના માધ્યમથી યુક્તિ જે સમજાવવામાં આવી છે, જેને રીત આપી છે, અને એ રૂઢી રીતે સદગુરુના માધ્યમથી જે પ્રાપ્ત થઈ છે એને ધીમે ધીમે રોજિંદા વ્યવહારમાં સામેલ કરવાની. રોજિંદા વ્યવહારમાં હા સામેલ કરવાની. ઉપદેશ એક રાતની વાત ન હોય. ઉપદેશ એક રાતની વાત હા ન હોય. બરોબર છે. એ એક રાતમાં જે સાંભળ્યું છે એને પછીના જીવનમાં પછીના સમયમાં એને આપણા વ્યવહારમાં સામેલ કરવાનો છે. એના વ્યવહારમાં સામેલ કરવાનું છે. જેમ 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 એ ઉપદેશને તમે વ્યવહારમાં સામેલ કરતા જશો તેમ તેમ તમારું વર્તમાન જીવન છે એ ઉપદેશ જેવું થતું જશે. ઉપદેશ જેવું હા થતું જશે. અને પછી એ પડીકું લાવીને ઘેરનું ઘેર મેલ રાખતા હોય આ તો પછી જીવન જેવો ઉપદેશ થઈ જાય. પછી હા આનો બે જ પરિણામ આવે. કોણ તો ઉપદેશ જેવું જીવન થાય અને ધ્યાન ના રાખો તો જીવન જેવો ઉપદેશ થઈ જાય. પછી ગુરુ પૂનમે જઈ આવવાનું, પછી વાત પૂરી. પછી ગુરુ પૂનમે તો આપણા સિવાયના બધા આખા ભારતમાં ગુરુ પૂનમ હોય છે. બધા સંપ્રદાયમાં ગુરુ પૂનમ હોય છે. બરોબર છે. કોઈ ગુરુ કોઈ ધારણ નહીં કર્યા એ દેવ મંદિરે જાય છે, અને ગુરુ જેને ધારણ કર્યા છે એ સંપ્રદાયના પોતપોતાના ગુરુ પાસે ગુરુ પૂર્ણિમા એ જાય છે. બરોબર છે. હા ત્યાં દરેક આશ્રમોમાં ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. જેને જેને જે સંપ્રદાયોમાં જોડાયા છે તો ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. દરેક દેવ મંદિરે દેવસ્થાને ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. બરોબર છે. ત્યાર પછી એ સ્કૂલોમાં ઉજવાય છે ગુરુ પૂર્ણિમા. આ સ્કૂલોમાં ઉજવાય છે. બરોબર. તારા આપણે પછી તે દાળ ફુરસદ કાઢીને ગુરુ તો જઈ આવીએ. ત્યાર પછી પેલા ટોરામાં આપણા ફેરે શું રહે? એમાં આપણામાં ફેરે શું રહ્યો? તા એ તે દાળ તો એ બધા ટાઈમ કાઢીને કંઈક ને કંઈક જાય છે. ત્યારે આપણે તે દાળ વહેલા ઉઠીને, અને વરસમાં કોઈ દાળ ના આવતો હોય ને એ ગુરુ પૂનમે સૌથી પહેલો આવે. હા બરોબર. ગુરુ પૂનમની તૈયારીઓ કરીને રાતે 3 વાગે ઉતા હોય ને તારા અમુક ભક્તો હવામાં વહેલા 5 વાગે જાગે અને ફોન કરવાના ચાલુ કરે. એટલે પણ તું આખી રાત ઊંઘ્યો છું. અમુક ભક્તો વર્ગે હવામાં 5 વાગે વિડીયો કોલ કરે. એટલે વિચારીને તો ફોન કરો, હું બાવો નહીં સંસારી છું. તમે હવામાં 5 વાગે વિડીયો કોલ કરો તો ઉઠાવવાનો ચમનો. પણ એ મૂળ દર્શન કરવામાં તો વાર લાગે. હવે એકદમ થોડો થઈ જાય. હા જેવો છે એવાના દર્શન કરવા હતું તો પછી સમય કાઢવો પડે ને. એટલે આ મુદ્દો શું છે કે જે સાંભળી લીધું છે બરોબર છે એ કઈ એક રાતની વિધિ નથી. બરોબર. અને એક રાતની વિધિ હોય તો પૂર્વક જે મહાન પુરુષોએ તકલીફો વેઠી છે
એ તકલીફો વેઠત? હા નહીં, શું જરૂર હતી? એમ નહીં, આપણી જેમ ઉપદેશ તો એક જ રાતમાં કર્યો હતો. કઈ કકડે કહીશ તું રોજ આવજે ને કહીશ એવું નતું કે આજે આવું તો હું તને એક પ્રતિજ્ઞા આલું, ફરી આવું બીજી આલું, ફરી 4-6 મહિના આવીશ તાર સમદ્રષ્ટિ સમજાવીશ, ફરી 6-8 મહિના આવીશ તાર ત્રિકુટી કહીશ, એવું નતું. એમને એક જ દાડે કર્યો ઉપદેશ, અને એને ધારણ કરવામાં એ અપાર તકલીફો વેઠી છે. એ વેઠવા પાછળનું કારણ શું છે? કઈ એક રાતમાં થઈ જાય એવું? હા નથી, એ અપાર તકલીફોને વેઠી છે, તાર એના અંતે એ ધારણ કરી શક્યા છે. અને ધારણ એટલી તકલીફો વેઠીને ધારણ કર્યું છે, કરી શક્યા છે, એટલે એમને આપણે યાદ કરીએ છીએ. એમને આપણે આટલા વર્ષો પછી પણ યાદ કરીએ. એની પાછળનું કારણ શું છે? કેટલી તકલીફો વેઠીને એમણે જેમ છે એમ બાબતને ધારણ કરી છે. એટલે એ પૂર્વોક્ત મહાનપુરુષોનો વિચાર કરીએ તોય ખબર પડે કે આ એક દાડામાં થવાની પ્રક્રિયા ન હોય, કે એક રાતમાં થઈ જવાની પ્રક્રિયા હા ન હોય. બરોબર છે ને? ભૂલ એક બાજુ છે, એક તરફ છે એવું નહીં, ભૂલ બે બાજુ છે. ભૂલ હા બે બાજુ છે. ઉપરની લાઈનમાં ભૂલ છે ને નીચેની લાઈનમાં ભૂલ, બે બાજુ ભૂલ છે. એમ નીચે વાળો એવું સમજે છે કે મેં બધું સમજી લીધું, મેં બધું સમજી લીધું. ઉપર વાળા એવું સમજે છે કે બધું સમજાઈ દીધું, બધું આ સમજાઈ દીધું. પછી પેલા યાદ કરતા નહીં, પેલા કશું પૂછતા નહીં. એમ પણ આમાનંદીને તોડવી પડે, કારણ કે વારંવાર જેને સમજ્યા છે બરોબર, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને ગૂઢથી અતિ ગૂઢ રહસ્યનો ભરેલો ઉપદેશ છે. સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ અને ગૂઢથી અતિ ગૂઢના રહસ્યનો ભરેલો ઉપદેશ છે. બરોબર છે? હોય ઉપર પરોઠી વાળીને બેસી રહીએ અને પાણી નહીં કરીને તરસ્યા મરે મેળ આવે એવું હા નથી. પાણીની ઉપર જે આવરણો છે એને હટાવો. પાણીની ઉપર જે આવરણો છે એને હટાવો. બરોબર છે? જો બેઠા છો તો જ છે. હા બીજે કઈ છે એવું મારું કહેવું નહીં, બીજે કઈ દોડા કરો એવું મારું કહેવું હા નથી. જો બેઠા છો તો જ છે. બરોબર? પણ નહીં ના થાય આપણા નહીં એવું કરીને બેહી ના રહેશો. જો છો તો આગળ જ એની ઉપર આવરણ આવેલો છે, એ આવરણ ખસેડો. બરોબર છે? એટલે જો બેઠા છો એની નીચે અપાર પાણી છે, એની નીચે અપાર પાણી છે, પણ આવરણ હટાડ્યા વગર પ્રગટ થવાનું હા નથી. છે બધે ને બધામાં રહેલો છે, બધે ને હા બધામાં રહેલો છે. સ્વાયની અણી મૂકો એટલી જગ્યા મારા સિવાય ખાલી હા નથી. તેમ છતાંય બધાના માટે પ્રાપ્ત ને પ્રગટ નથી. પ્રાપ્ત ને પ્રગટ નથી એટલા માટે કે હું મારી ત્રિગુણી માયા વડે હા ડંકાયેલો છું. હવે બધે જ છે, બધાયમાં છે ખરો, પણ ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે પ્રગટ થાય કે એ ત્રિગુણી માયાને ખસેડે ત્યારે એ સિવાય તો પ્રગટ થાય એવો નથી. બરોબર છે? બધે એ એમનું કેવું છે, પ્રાપ્ત ને પ્રગટ નહીં એ એમનું કેવું છે. અને ત્રિગુણી માયાને ખસેડીને જોવે તો પ્રાપ્ત ને પ્રગટ શું એ એમનું જ કેવું છે. આ વાત ત્રણમાંથી પકડવું છે શું? બરોબર? બધે બધામાં છે એવું કરીને ઝાલીને બેસી રહેવું છે કે પ્રાપ્ત ને પ્રગટ નહીં એ પકડીને બેસી રહેવું છે કે ત્રિગુણી માયા ખસેડીને જેવો છે એવો જોઈ લેવો છે? આ ત્રણ મુદ્દામાંથી નક્કી તો શું કરવાનું? બરોબર? નક્કી પોતે કરવાનું છે કે એમાં કરવું છે શું? બરોબર છે? પરમાત્મા એક છે, બધે છે ને બધાયમાં છે એવું કોઈ શાસ્ત્ર ને કોઈ સંપ્રદાય નહીં કહેતું, એવું નહીં. બધાય શાસ્ત્રો બધાય સંપ્રદાય એ જ કહે છે કે ભાઈ પરમાત્મા બધાયનો એક છે, પરમાત્મા બધાયનો એક છે, જુદો છે હા નહીં. પણ એ એક છે એ કેવી રીતે એક છે એ હા કેવી રીતે? અને એને મારે પ્રાપ્ત કે પ્રગટ કરવો હોય કે એના મારે દર્શન કરવા હોય તો શું કરવું પડે? તો એની વિધિ કૃષ્ણ પરમાત્માએ ગીતામાં બતાવી છે કે ભાઈ આ ત્રિગુણી માયા જે રચી છે એ માયાને ખસેડી અને જોવું. બરોબર છે? નરસિંહ મહેતાએ આરાધના કરી 7 દિવસ સતત
નરસિંહ મહેતાએ આરાધના કરી 7 દિવસ સતત આરાધના નરસિંહ મહેતાએ કરી. બરોબર છે. તો 8મો દાડો જ નહીં, પછી 8મે દાડે ચમ નહીં કરવાના છે? 7 જ દાડા. બરોબર. નરસિંહ મહેતાનો ઇતિહાસ એવું કહે છે કે ભાઈ એ ડુંગર ઉપર જતા રહ્યા ને ડુંગર ઉપર શિવલિંગ હતું. એ શિવલિંગને પકડીને એવા 7 દિવસ પડી રહ્યા અને 7 દિવસ એક ધારી આરાધના કરી. એમનો ઇતિહાસ એ 7 દિવસ કહે છે. બરોબર છે. તારે પરીક્ષિત રાજાને તક્ષક નાક કાઢવાનો હતો ને મૃત્યુ એમનો તાર પેલા 7 દાડા પડી રહ્યા તે એમને અમર થવાનું વસ્તુ મળવાની હતી અને પેલાના 7 દાડા મરવાનું હતું. બરોબર છે. આ 2 ને 7 જ દિવસનું થયું છે. બરોબર. શ્રાપ તક્ષક કહેવાનો એ શ્રાપ પરીક્ષિતને એકલા નતો એવો નહીં, બધાયનું અત્યારે તમે જોઈ લો ને જેનું મૃત્યુ થાય એનું. જેને ઘેર જાઓ, ગમે તેને ઘેર જાઓ. બરોબર છે. જેટલા વડીલો ઓફ થઈ ગયા હોય બધા એના ફોટા આગળ જોઈ લેજો. બરોબર. બધા સોમથી રવિની વચ્ચે જશે. બધાય સોમથી રવિની વચ્ચે જ આ હશે. આ બધાને તક્ષક નહીં કર્યો, બધા હાથમાં જ હતા. ગયા અત્યારે જાય છે, બધા 7 જ દાડામાં જાય છે ને. એમ હવે મુદ્દો એ છે કે જે મહાનપુરુષોએ કહ્યું છે અને યથાર્થ સમજવું કેવી રીતે? હા, સમજવું કેવી રીતે? બરોબર. સમજણ આવે ત્યારથી પરીક્ષિત રાજાની કથા મસ્ત હોય, પણ કોઈ દા કેલેન્ડર હોમું ના જોવે કે એ 7 જ છે એમ. તે દાળ 7 હતા એવું નહીં. તે દાળ 7 હતા એવું હા નહીં. એ 7 જ છે ને એ 7 દિવસ નરસિંહ મહેતાએ આરાધના કરી અને પ્રગટ થયા. બરોબર છે. પ્રગટ થયા. પ્રગટ થઈને વૈકુંઠમાં લઈ ગયા. વૈકુંઠમાં જઈને રાસલીલા બતાવી જોઈ. એક રાસલીલા હા જોઈ. બરોબર. માગણી એ જ કરી હતી કે મારે તમારી લીલા જોવી છે, મારે તમારી લીલા જોવી છે. તો કે એ નરસિંહ મહેતાને લીલા જોવા લઈ ગયા તે પેલા ફૂટના દંડા લઈને રમતા હશે. નરસિંહ મહેતાએ જોઈ એ કઈ લીલા જોઈ? બરોબર છે ને. એમના ઇતિહાસમાં કહે છે કે ભાઈ એ લીલા જોતો એમનું ઠૂઠું ભર્યું. એ લીલા જોતો એમનું ઠૂઠું ભર્યું. આવું વાંચે છે ખરું, તોય પાછા ફૂટના દોરિયા લઈને રમણે તરત. એટલે